ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે નવા ટોપિકની સાથે નવા ઉત્સાહની સાથે WH ક્વેશ્ચનની શરૂઆતો કરવા જઈ રહ્યા છીએ. આજનો WH ક્વેશ્ચન જે છે તેનો અર્થ થાય છે કોને, એટલે કે વૂમનો આપણે એકદમ ડિટેલમાં માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. અને હા, આ વૂમ જે છે તે તમને ખબર છે આના હાથમાં કયો WH ક્વેશ્ચન છે તે વપરાય. તો જો તમે નથી જાણતા ચોક્કસથી આજે વિડીયો જોશો, તમને વૂમના હાથમાં કયો WH ક્વેશ્ચન વપરાય તેના વિશેની માહિતી આજે મળવાની છે. તો જોઈએ, ઇઝી એક્સપ્લેનેશનની સાથે છે, સિમ્પલ રૂલ્સ છે અને લગભગ આપણે 20ની આસપાસ એક્ઝામ્પલ લેવાના છીએ. આ ઇમ્પ્રૂવ કરવાનું છે ગ્રામર, તેના માટેનો વિડીયો છે. જેને નથી શીખવું ગ્રામર તેના માટે આ વિડીયોની જરૂર નથી. ચાલો, ગ્રામર અને અંગ્રેજી શીખવા માટે જે સૌથી મહત્વની બાબત જે છે તે છે WH ક્વેશ્ચન. અને આ WH ક્વેશ્ચન છે તેની વિગતે આપણે ચર્ચા કરીશું. અને તે પૈકીનો એક આજનો WH ક્વેશ્ચન છે, એટલે કયો છે તો કે વૂમ. તો વૂમનો ઉપયોગ ક્યારે થાય તેના વિશેની માહિતી મેળવવી. કે વૂમનો ઉપયોગ સેન્ટેન્સમાં, એટલે કે વાક્યની અંદર રહેલા ઓબ્જેક્ટ વિશે પૂછવા માટે, કે કર્મ વિશે પૂછવા માટે થાય છે. બરાબર, કોઈ પણ જ્યારે વાક્યમાં રહેલું કર્મ શું છે તેના વિશે જાણવું હોય ત્યારે શાનો ઉપયોગ થાય તો કે વૂમનો ઉપયોગ થાય છે. બીજી બાબત જુઓ, અહીંયા એને થોડું અલગ રીતે કહ્યું છે. આપણે વૂમનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે આપણે કોઈ વ્યક્તિ ઉપર ક્રિયા થાય છે તે વિશે પૂછવું હોય ત્યારે. કઈ વ્યક્તિ ઉપર ક્રિયા થાય છે? ટૂંકમાં કહે તો એક પ્રકારનું સજીવ કર્મ. બરાબર, તો આ બંને બાબત જે છે, નિર્જીવ અને સજીવ કર્મ વિશે જ્યારે માહિતી મેળવવાની હોય છે ત્યારે વૂમ વડે પ્રશ્ન કરવામાં આવે છે. તો તેના વિશેની આજે આપણે ડિટેલમાં માહિતી મેળવીએ. તો આ છે વૂમ. અને જોઈએ આગળ એક્ઝામ્પલ. તો ચાલો પ્રથમ ચર્ચા કરીએ શેની, તો કે સ્ટ્રક્ચરની વાત કરીએ. તેનું બંધારણ કેવા પ્રકારનું છે તે જોઈએ. તો સ્ટ્રક્ચર પ્રથમ છે તે વૂમ, પછી હેલ્પિંગ વર્બ આવે, સબ્જેક્ટ આવે, મેન વર્બ આવે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન અથવા અન્ય શબ્દ પછી પ્રશ્નાર્થ ચિહ્ન આવી શકે છે. તમે જુઓ છો કે દરેક પ્રકારના જે આપણે WH ક્વેશ્ચન શીખ્યા છીએ તેના જ જેવી વાક્યરચના છે, એકદમ સિમ્પલ છે અને એકદમ સરળ છે. તો એક્ઝામ્પલની ચર્ચા કરીએ તો whom did you meet, તમે કોને મળશો? તો અહીંયા કર્મના સ્થાને આવેલા નામ વિશેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બરાબર, તમે કોને ભૂતકાળનું છે, મળશો ને, મળ્યા, તમે કોને મળ્યા હતા. પછી whom did you invite, તમે કોને બોલાવ્યા. તો અહીંયા તમે જુઓ છો કે જ્યારે કોના વિશે માહિતી મેળવવાની છે તો કે કર્મ વિશે જ્યારે માહિતી મેળવવાની હોય ત્યારે. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે તમને. આપણે કહીએ કે he gives a book to Mr. ચાવડા. બરાબર, આ રીતનું કીધું છે, he gives a book to Mr. ચાવડા. તમે જુઓ છો અહીંયા આ કર્તા છે, આ ક્રિયાપદ છે, આ કર્મ છે અને આ અહીંયા કર્મના સ્થાને વપરાયેલું નામ જે છે કર્મની જેમ. તો આપણે કહીએ કે ભાઈ બુક કોને આપી. બરાબર, તો આપણે શું કહીશું કે whom પછી does અને પછી he. whom does he give a book. તમે જુઓ છો કે આ શબ્દ જે છે તેના વિશેની માહિતી મેળવવી હોય ત્યારે શેના વડે પ્રશ્ન પૂછવામાં આવે છે તો કે whom વડે પ્રશ્ન પૂછ્યો છે. બરાબર, તો શું whom does he give a book, તેણે બુક કોને આપી. તો આપણે કહીએ કે he gives a book to Mr. ચાવડા. તો આ રીતે જ્યારે આપણે કોઈક વાક્ય અંદર રહેલા કર્મના સ્થાને આવેલું નામ જે છે, ઓબ્જેક્ટ આવેલું છે તેના વિશેની માહિતી મેળવીએ ત્યારે whom વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. ચાલો હવે પછીની ચર્ચા કરીએ. તો અહીંયા કેટલાક વાક્ય જે છે તે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં તેનું જોઈએ કઈ રીતે થાય છે તે. ડોક્ટરે કોને તપાસ્યા. તો આપણે શું કહીશું કે whom તપાસ્યા. whom does doctor check. whom does doctor check. બરાબર, તો ડોક્ટરે કોને તપાસ્યા અથવા તો ચેક કર્યા. ત્યાર પછી તમે પૈસા કોને આપ્યા. કોને આપ્યા તો શું કહીશું અહીંયા કે whom તમે એટલે ડુ યુ. બરાબર, તો અહીંયા ડુ લઈશું. whom do you give money. બરાબર, whom do you give money. ત્યાર પછી હવે પછીના વાક્યની વાત કરીએ તો શું થશે, તેઓ કોના વિશે વાત કરી રહ્યા છે. તો શું કહીશું whom are. કેમ કે આર શા માટે તો કે કરી રહ્યા છે એવું કીધું છે. અને કરતા શું છે તો કે they.
whom are they talking, વાત કરો એટલે ટોકિંગ, બરાબર, ટોકિંગ અબાઉટ. whom are they talking about, તેઓ કોના વિશે વાત કરી રહ્યા છે. પછી તેણે સંદેશો કોને મોકલ્યો, તો શું કહીશું અહીંયા, whom do they send a message. whom do they send a message, તેણે આપણે બહુવચનને ધ્યાનમાં રાખીને કહ્યું છે. કદાચ અહીંયા તેણે છે ને એકવચન લઈએ તો અહીંયા શું થઈ જશે, તો કે થશે અહીંયા does he send a message, આ પ્રમાણે એકવચન હોય તો આ રીતે. ચાલો આ વાક્ય પછીની ચર્ચા કરીએ બીજાની બાબત. તો તે શું છે, તો કે અહીંયા કેટલાક ઉદાહરણની ચર્ચા કરીએ. તો અહીંયા શું કીધું છે કે he called રાહુલ. અહીં રાહુલ ઉપર એક્શન થાય છે. જો આ બોલાવવાની ક્રિયા છે એ કોના ઉપર થાય છે, તો તમે જોઈ શકો છો કે he called રાહુલ, તેણે રાહુલને બોલાવ્યો અથવા કહ્યું. પ્રશ્ન પૂછવાનો હોય તો whom did he call. હવે અહીંયા જ્યારે આના વિશે જ્યારે કોને કોલ કર્યો છે તેવો પ્રશ્ન પૂછ્યો, ભૂતકાળનું વાક્ય છે તો આપણે શું કહીશું, whom પછી did અને અહીંયા he called છે એની જગ્યાએ શું થઈ જશે, he call. શા માટે, તો કે did આવ્યું છે એટલા માટે બે ભૂત ભેગા થાય નહીં. તો એક ભૂત આવી ગયું છે, બીજું ભૂત નીકળી જાય. તેણે કોને ફોન કર્યો હતો, આ પ્રમાણે. પછીનું વાક્ય, ધ ટીચર પનિશ્ડ રવિ. અહીંયા પણ ફરી વખત વાક્ય કેનું છે, તો કે ભૂતકાળનું છે અને ટીચર જે કોના ઉપર ક્રિયા થાય છે, તો કે રવિ ઉપર ક્રિયા થાય છે. તો શું કીધું, whom did the teacher punish, એટલે રવિ ઉપર ક્રિયા થાય છે તો રવિભાઈ છે તે શું થઈ જશે, ત્યાંથી નીકળી જશે. એટલે કે શિક્ષકે કોને સજા કરી, આ પ્રમાણે. ચાલો નેક્સ્ટ સેન્ટેન્સની વાત કરીએ તો શું છે, whom are you talking to, તમે કોની સાથે વાત કરી રહ્યા છો, બરાબર, તમે કોની સાથે વાત કરી રહ્યા છો. પછી whom does she love, તે કોને પ્રેમ કરે છે. તો અહીંયા તમે જુઓ છો કે આ ચાલુ કાળનું હતું એટલે આર આવ્યું છે, આ સાદા વર્તમાન કાળનું છે તો શું આવ્યું છે સહાયકારક ક્રિયાપદ તરીકે, તો કે does. પછી whom are they waiting for, તેઓ કોની રાહ જોઈ રહ્યા છે, તેઓ કોની રાહ જોઈ રહ્યા છે અહીંયા. પછી whom did the police arrest, પોલીસે કોને પકડ્યો અથવા તો પકડ્યા, બરાબર. તો અહીંયા જુઓ છો મિત્રો કે કઈ રીતે વાક્ય જે છે તે વપરાય છે અને તેનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ સેન્ટેન્સની ચર્ચા કરીએ તો તેમાં શું છે, તો કે whom should I ask, હું કોને પૂછું, whom should I ask. પછી whom did he help, તેણે કોને મદદ કરી. પછી whom do you trust, તમે કોના પર વિશ્વાસ કરો છો, કોના પર વિશ્વાસ કરો છો. પછીની વાત કરીએ, whom can we contact, આપણે કોનો સંપર્ક કરી શકીએ અથવા કરી શકીએ, બરાબર, શકીએ કેના વિશે એટલે કોનો સંપર્ક કરી શકીએ. ત્યાર પછી whom were you searching for, તમે કોને શોધી રહ્યા હતા, બરાબર. તો આપ પણ જુઓ છો કે કઈ રીતે આ વાક્ય જે છે તે બને છે અને તેનો ઉપયોગ થાય છે. ચાલો ત્યાર પછી સૌથી મહત્વનો પોઈન્ટ જે છે મેં તમને હમણાં જ કહ્યું હતું કે whomના બદલામાં કોઈક બીજો WH શબ્દ વપરાય છે, તે કઈ રીતે, તો અહીંયા જુઓ છો તમે કે ઇમ્પોર્ટન્ટ નોટ આપી છે. આજકાલના સ્પોકન ઇંગ્લિશમાં લોકો ઘણી વખત whom ની જગ્યાએ શું વાપરે છે, તમે જુઓ છો whom ની જગ્યાએ શું વાપરતા જોવા મળે છે, who વાપરે છે, બરાબર. પણ અહીંયા ફોર્મલ ઇંગ્લિશ અને સ્પોકન ઇંગ્લિશ આ બંને વચ્ચે એકદમ નોર્મલ તફાવત જોવા મળે છે. તે કદાચ જોઈએ તો શું આવશે, ફોર્મલ ઇંગ્લિશની અંદર વાત કરીએ તો whom did you call અને સ્પોકન ઇંગ્લિશમાં વાત કરીએ તો who did you call. આ બંને તમે જુઓ છો બંને સમજાય છે કે ભાઈ શું કહેવા માંગે છે, પરંતુ ગ્રામર મુજબ whom જે છે તે વધારે યોગ્ય છે અથવા વધારે સાચું છે. તમે આ વાપરો છો who did you call,
તમે કોને ફોન કર્યો તો પણ ચાલશે, અને આ વાપરશો તો પણ whom did you call તો પણ ચાલશે. ફરક શું છે તો કે આ ફોર્મલ ઇંગ્લિશ છે અને આ છે સ્પોકન ઇંગ્લિશમાં બોલાતું. આ બોલવામાં વધારે યોગ્ય છે, લખવા માટે આ વધારે યોગ્ય છે. બરાબર, તો અહીંયા એકબીજાના અર્થમાં વાપરી શકાય છે, આપણે નોંધ લઈશું. ચાલો, કેટલાક ગુજરાતી વાક્યો છે તેની ચર્ચા કરી, જેનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરીએ. તમે બજારમાં કોને જોયા તો શું કહેશું અહીંયા કે whom do you see in the market, in the market. તમે બજારમાં કોને જોયા. પછી બાળકો કોને બોલાવી રહ્યા છે તો શું કહીશું આપણે whom do. ના, આપણે રહ્યા છે એટલે ડુ નહીં આવે. શા માટે તો કે ચાલુ કાળની વાત છે તો આર મૂકીએ આપણે. whom are children, whom are children બોલાવી રહ્યા છે એટલે શું કહીશું આપણે calling. whom are the children calling. અહીંયા બોલાવી રહ્યા છે calling એટલે કહી રહ્યા છે અથવા બોલાવી રહ્યા છે અર્થમાં. તમારા પિતાએ કોને બોલાવ્યા whom બોલાવ્યા ભૂતકાળનું છે whom did your father call. ફરી વખત બોલાવ્યા. બરાબર. શિક્ષકો કોની પ્રશંસા કરે છે whom. શું કહેશું અહીંયા whom does teachers. શિક્ષકો છે, શિક્ષકોને તો ટીચર. બરાબર. whom does teacher praise. praise એટલે કે પ્રશંસા, વખાણ કરવા. whom does teacher praise. પછી તમે કોને મદદ કરવા માંગો છો તો શું કહેશું અહીંયા કે whom do you want to help. તમે કોને મદદ કરવા માંગો છો. તો આ રીતે વાક્ય જે છે તેને સરસ રીતે અંગ્રેજીમાં બનાવવાનો પ્રયત્ન કરો, અને જ્યાં જ્યાં પ્રશ્ન થાય ત્યાં કોમેન્ટ બોક્સની અંદર મને તમારો પ્રત્યુત્તર આપતા રહો, જેથી કરીને આપનું સોલ્યુશન છે, આપની સમસ્યા છે તે મારા સુધી પહોંચે અને તેનું સમાધાન તમને મળી રહે. વિદ્યાર્થી મિત્રો, આપણે મારી ચેનલને જો લાઇક નથી કરી તો સબસ્ક્રાઈબ નથી કર્યો તો સબસ્ક્રાઈબ કરો, અને જો સબસ્ક્રાઈબ કરેલી છે તો તમારા મિત્રો સાથે શેર કરો, અને વિડીયો જે છે તમને ગમે તો ચોક્કસથી લાઇક કરશો. જય હિન્દ અને જય ભારતની સાથે આજના લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ.